તો હેલો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફરી અમારા નવા વિડીયો સાથે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે કે આધાર કાર્ડ જે આપણું અભિન્ન અંગ છે એક પ્રકારનું. હવે એ આધાર કાર્ડમાં આપણે ઘણી ફરે તમે જોતા હશો કે આપણે આધાર કાર્ડ માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, જ્યાં કે આપણો વારો પણ ન આવે. તે માટે થઈને હું આ વિડીયો લઈને આવ્યો છું. તેમાં તમને સરળ રીતે જોવાનું છે કે તમે આધાર કાર્ડ તમે પોતે જ હાથે અહીંથી બુકિંગ કરી અને તમે તમારો ડાયરેક્ટ ત્યાં વારો આવી જશે. તમારે કોઈ પણ જાતની લાઈન કે કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તો તેના માટે આપણે શું કરવું જોઈએ? તો તેના માટે આપણે ચાલો હવે ગૂગલમાં જવું પડશે. ગૂગલ અથવા ક્રોમને ઓપન કરી લેવાનું રહેશે. અહીંયા આપણે લખવાનું છે UIDAIની જે એપ આપણે છે પોર્ટલ, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. હવે અથવા માય આધાર ઉપર તમે માય આધાર લખશો તો પણ આ તમને ડાયરેક્ટ રિફર કરી દેશે UIDAIની પોર્ટલ ઉપર. ત્યાં આપણે જોવાનું છે પહેલો પોઈન્ટ આવે છે, તમારે કઈ ભાષામાં તમે જે અનુકૂળતા આવે તે લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. હવે આપણે નીચે આવીશું એટલે પહેલે તો તમારો મોબાઈલ છે, મોબાઈલમાંથી કરતા હોય તો ડેસ્કટોપ સાઇઝમાં કરી લેવા નમ્ર વિનંતી છે, કારણ કે તેમાં તમને સરળ રહેશે, તમને ક્લિયરિટી દેખાશે. તો હવે નીચે આપણે જોવાના છીએ બુક એપોઇન્ટમેન્ટ. જે અહીંયા આપણે બુક એપોઇન્ટમેન્ટનો ઓપ્શન આપેલ છે ત્યાં આપણે ક્લિક કરવાના છીએ. હવે અહીંયા ક્લિક થઈ જાય એટલે થોડી વાર માટે લોડ લઈને તમારી સામે એક આવો ઇન્ટરફેસ આવશે કે લોગિન એપોઇન્ટમેન્ટ પોર્ટલ ટુ OTP ઓથેન્ટિકેશન ના બે છે. જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડીથી કરી શકો, અથવા તો મોબાઈલ નંબર ઉપર કરી શકો, તે સરળ રહેશે. હવે નેમમાં એ જોવાનું છે કે તમારા આધાર કાર્ડમાં જે નામ છે એ જ સેમ ટુ સેમ અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર છે એ અહીંયા દર્શાવવાનું રહેશે. જો તમારે મોબાઈલ નંબર અપડેટ કરાવેલો હોય, બરાબર, અપડેટ કરાવવો હોય તો તમે કોઈ પણ મોબાઈલ નંબર ચાલશો, તેનાથી પણ OTP તેમાં આવશે અને તેનાથી પણ તમે લોગિન કરી શકશો. ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે OTP ઉપર ક્લિક કરી અને ઓથેન્ટિકેશન કરી લેશો. ત્યારબાદ તમારી સામે એક આવો ઇન્ટરફેસ ખુલશે. એમાં સેન્ટરનું એપોઇન્ટમેન્ટ છે. જો તમારી નજીકનું જે પણ સેન્ટર છે તેના ઉપર આપણે એપોઇન્ટમેન્ટ એનું લેવાનું છે. તો હવે અહીંયા જોઉં તમે કે સિલેક્ટિંગ એજ, તમારી એજ શું છે? તમારી એજ 0 થી 5 વર્ષ છે, પછી 5 થી 18 વર્ષની વચ્ચે છે કે 18 વર્ષથી ઉપર છે? તો આપણે જે એજ જોઈએ તેના ઉપર આપણે સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા તમારે જોવાનું છે શું તમારે અપડેટ કરવાનું છે. એડ્રેસ અપડેટ કરવાનું છે, અથવા તમારું બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફીનું જે છે, અથવા તો તમારે હેડ ઓફ ફેમિલી બેઝ એડ્રેસ અપડેટ કરવાનું છે. તો મારે અહીંયા ડેમોગ્રાફી, બાયોમેટ્રિક બધું જ અપડેટ કરવું છે, ડોક્યુમેન્ટ વગેરે. પછી આપણે પ્રોસેસ ફોર સેન્ટરનું સિલેક્શન કરવાનું રહેશે. ત્યારબાદ થોડોક લોડ લેશે અને ત્યારબાદ હવે અહીંયા આપણે જોવાનું છે પિનકોડ આપણે નાખવાના છે. જે તમે સિટી એરિયામાં રહેતા હો તેના પિનકોડ નાખવાના છે અહીંયા. ત્યારબાદ સર્ચ પિનકોડ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર. અને જો તમારે આ પિનકોડ ઉપર કોઈ પણ આધાર સેન્ટર નહીં હશે તો નહીં આવે. તો જેવો તમે અહીં પિનકોડ નાખશો ને એટલે તમારું અહીંયા જે પણ કેન્દ્ર છે તે કેન્દ્રનું નામ આવી જશે. અને તમે બુક જે નામનું ઓપ્શન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરશો. પણ હવે આમાં તમારે એક ડેટ નાખવાની આવશે, જે તારીખ નાખવાની આવશે. જે અવેલેબલ છે તે તારીખ તમને શો થશે, જેમ કે 15 છે, 16 છે, 17 છે. એવી રીતે અહીંયા આપણે ક્લિક કરવાનું છે. ત્યારે આપણે સિલેક્ટ સ્લોટ ઉપર ક્લિક કરવાનું છે. તમારે ટાઈમિંગ શું છે, બરાબર, તમારે કયા ટાઈમે તમને અનુકૂળ છો, ફ્રી છો, તે ટાઈમે તમારે જવું છે. આપણે અહીંયા જોઈએ તો 11:30 થી 12નો ટાઈમ છે. ત્યારે આપણે સિલેક્ટ માર્ચ 17 તારીખ અને 11:30નો ટાઈમ છે, ત્યાં આપણે સિલેક્ટ કરવાનું છે. અને અહીંયા આપણે કન્ફર્મ અને પ્રોસેસ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. આ ક્લિક કર્યા બાદ થોડુંક લોડ લેશે અને ત્યારબાદ આવી જશે અહીંયા આપણે નેમ એઝ પર ડોક્યુમેન્ટ. તમે જે પણ તમારું બેસિક એપોઇન્ટમેન્ટ બુકનું જે પણ ડોક્યુમેન્ટ છે તે અહીંયા તમે જોડી શકો છો, જેમ કે તમારું વોટર આઈડી છે, રેશન કાર્ડ છે, બરાબર. ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે. મોબાઈલ નંબર છે એ આપવાના રહેશે. ત્યારબાદ આપણે આધાર નંબર આપવાના છે. જેવું તમે અહીં આધાર કાર્ડ નંબર નાખશો ને એટલે તમારી સામે એટલા બધા ઓપ્શન આવી જશે. નેમ છે, જેન્ડર છે, ઈમેલ એડ્રેસ છે, બાયોમેટ્રિક છે, ડેટ ઓફ બર્થ છે, મોબાઈલ નંબર છે, એડ્રેસ છે. એ બધું તમારામાં કોઈ પણ જે પણ તમારે બદલાવાનું છે ત્યાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે મોબાઈલ નંબર છે, એડ્રેસ છે, બાયોમેટ્રિક અપડેટ છે, બરાબર. તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને તમારે જો અહીંયા છે આધાર કેન્દ્રનું નામ પણ આવી જશે, વેરિફિકેશન ડોક્યુમેન્ટનું આવી જશે. પછી તમારે અહીંયા કેટલી ફી દેવાની ઈચ્છા છે તે ફી પણ શો થઈ જશે. ત્યારબાદ આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ હવે અહીંયા આપણે ફી ભરવાની છે. તો એ સેન્ટર ઉપર આપણે અહીંયા કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરવાનું છે.
અહીંયા કન્સર્ટ ઉપર ક્લિક કરી અને ત્યારબાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. ડિયર રેઝિડન્ટ, આર યુ શ્યોર વોન્ટ ટુ બુક અપોઇન્ટમેન્ટ? અહીંયા કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણો જે સ્લોટ છે એ બુક થઈ જશે. અને ત્યારબાદ તમે તમારા જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારા લઈ અને તમારે આધાર સેન્ટર ઉપર જઈ અને તમારે ડાયરેક્ટ તમારો વારો આવી જશે. તમારે કોઈ પણ જાતની લાઇનમાં કે ભીડવાળી જગ્યા ઉપર જવાની જરૂર નથી. તો હવે તેના માટે આપણે પછીના વિડીયોમાં તમારે આધારની જ સિરીઝ આવશે. સ્ટેપ બાય સ્ટેપ હું આધારની દરેક સિરીઝમાં હું તમને કંઈક ને કંઈક નવું જાણવા માટે તમને મદદરૂપ કરીશ કે જેથી તમે ઘર બેઠા જ તમે છે આનો ઉપયોગ લઈ શકો છો, તકનો લાભ લઈ શકો છો. તમારે કોઈ પણ જાતની ખોટી દોડાધામ કરવાની જરૂર નથી. તો આના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે પણ આધારની જ સિરીઝ ચાલે છે, તો આધારનું જ જે તમને મહત્ત્વના જે અમુક પોઈન્ટ છે તે તમને હું આ વિડીયોની અંદર જણાવતો રહીશ.